ષોડશ ગ્રંથ ગદ ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ ભક્તિવર્ધિની 84 વૈષ્ણવ વાર્તા 4. પદ્મનાભદાસજીની બેટી તુલસાજી. वार्ता कहे छे, एक दिन तुलसा के घर वैष्णव आया. सो श्री आचार्य जी को सेवक हतो. सो श्री मथुरानाथ जी के दर्शन राजभोग आरती के किए. तब तुलसा ने उन वैष्णव से कहो, जो उठो, स्नान करो, महाप्रसाद ले. तब वो वैष्णव ने कहो, जो हो तो घर जाए स्नान करूंगा. तुलसा के मन में बहुत खेद भयो, जो मेरे घर ते वैष्णव भूख्यो गयो. तुलसाबाई ने घेर आ वैष्णवे प्रसाद न लीधो तेनु रहस्यात्मक कारण आपता श्री गोकुलनाथ जी आज्ञा करे छे के और तुलसा के बाद श्री मथुरानाथ जी है, ताते यह वैष्णव ने महाप्रसाद न लियो. सामान्यतया कोई पण वैष्णव जो एम जानी जाए के तुलसा बेटी ने वश श्री मथुरानाथ जी छे, तो एमने त्या प्रसाद लेवानुं अवश्य न चूके. तुलसाजी ने घेर गयेल आ वैष्णव सामान्य वैष्णव नथी, असामान्य भगवदीय छे. एमना ठाकुरजीनो एમને સાનુભાવ છે. आवा उच्च कोटीना भगवदीय तो अवश्य जानता होय के जेमना ठाकुरजी भक्तवश्य छे, एवा तुलसा बेटी ने त्या प्रसाद न लेवाथी तुलसा ने केटलुं दुख थशे. तो एमणे प्रसाद केम नहीं लीधो होय? श्री गोकुलेश प्रभुनी वार्ता शैलीनी एक विलक्षणता छे के गोकुलनाथजी केटलाक रहस्योने कोडेड के सांकेतिक राखे छे અને તે પણ એ જ વાર્તામાં છૂટાછવાયા. સૌથી પહેલા તો આપણે એ સર્વે કોડેડ રહસ્યોને એકત્ર કરી ક્રમમાં ગોઠવવા પડે છે અને પછી ષોડશ ગ્રંથના આધારે એને ડીકોડ કરવા પડે છે કે ખોલવા પડે છે. તેથી જ તુલસા બેટીની વાર્તાના આ પ્રસંગને સમજવા માટે આ પ્રસંગ જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી શરૂઆત કરવી પડશે. આ પ્રસંગના અંતમાં ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે યામે યહ જતાએ વૈષ્ણવ ઘર આવે तिनको यथाशक्ति सम्मान करना. तुलसा बेटी ने पण आ वैष्णवनु यथाशक्ति समाधान करवू छे. तुलसानी यथाशक्ति समाधान करवानी शक्ति एटली अनिर्वचनीय छे के तुलसानी स्नेहरूप सखड़ीनो आ वैष्णव प्रसाद ले तो तुलसाना मनोरथना कारणे आ वैष्णवना ठाकुरजी एमने वश थई जाय. एवा प्रचुर स्नेहनु एमने दान थई जाय. आ वैष्णवना आवा उत्कृष्ट अधिकारनी तुलसाने परख थई गયેલ છે. તેથી આ વૈષ્ણવે જ્યારે પ્રસાદ ન લીધો ત્યારે તુલસાને ખેદ થાય છે કે આ વૈષ્ણવ આવી અણમોલ સિદ્ધિ મેળવ્યા વગર ભૂખ્યો ગયો. તો પછી આવું ઉત્કૃષ્ટ મહાભાગ્ય પ્રાપ્ત કરવા આ વૈષ્ણવને શું સમસ્યા હશે જેથી એમણે પ્રસાદ ન લીધો? આ સમજવા માટે ભક્તિવર્ધિની ગ્રંથનો આશ્રય લેવો અનિવાર્ય છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. તુલસા બેટીની વાર્તા એ ભક્તિવર્ધિની ગ્રંથની સેવા અને કથા પક્ષની અખિલાંગ અને સંપૂર્ણ કથા છે. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃના પથ પર અભિસરણ કરતા તુલસા બેટી અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ થકી પ્રાપ્ત થયેલ પુષ્ટિ ભક્તિની ચરમ સીમાના ભક્ત છે. એમનો બીજ ભાવ
દ્રઢ થઈ ગયો છે અને મથુરાનાથજી એમને વશ છે. તેથી તુલસા ભક્તિવર્ધિની ગ્રંથના અંતિમ શ્લોકમાં અવસ્થિત છે. ઇત્યેવં ભગવત શાસ્ત્રમ ગૂઢતત્વમ નિરૂપિતમ. આ કોટીના ભગવદીઓની ઈચ્છા અનુસાર પ્રભુ અનુવર્તન કરે છે. નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિ. સખડીનો પ્રસાદ વૈષ્ણવને લેવડાવીને તુલસા આ વૈષ્ણવના ઠાકોર એમને વશ થઈ જાય એવો યથાશક્તિ વૈષ્ણવ સમાધાનનો મનોરથ કરે છે. સ્વકીય જનોનો આવો મનોરથ પ્રભુને અવશ્ય સિદ્ધ કરવો પડે. આ વૈષ્ણવને આ સર્વ રહસ્યનું જ્ઞાન છે એટલે તુલસાને ત્યાં પ્રસાદ લેતા નથી અને વિચારે છે કે લલિતાજી કી આજ્ઞા બિના કેસે લ્યો. અતિ દૈન્ય ભાવથી એમને એ વિચાર આવી રહ્યો છે કે ભક્તિવર્ધિની ગ્રંથને સતત જીવતા તુલસા ઔદાર્ય અને સામર્થ્યથી મારા ઠાકુર મને વશ થઈ જાય તો શું મારો આવો અધિકાર છે? ભક્તિવર્ધિની ગ્રંથના છેલ્લા શ્લોકમાં શું મારી સ્થિતિ છે? તેથી જ આ ભગવદીયનો આવો અધિકાર છે એનું સમર્થન વૈષ્ણવના ઠાકોરજીને સ્વયં કરવું પડે છે. વાર્તા કહે છે, પાછે ઠાકોરજીને ઉહ વૈષ્णव को जताए, जो तुलसा के यहाँ महाप्रसाद क्यों न लियो, सवेरे लीजियो. अर्थात तुलसाने के निष्प्रत्युहम महान भोगनी फलावस्थाથી વંચિત ન રહેતો. આમ આજ્ઞા કરીને ઠાકોરજી આ વૈષ્ણવને જ્ઞાતિ વ્યવહારનો જે વિચાર છે તેને નિવૃત્ત કરે છે. એ કયો જ્ઞાતિ વ્યવહાર છે? લૌકિક નહીં પણ અલૌકિક જ્ઞાતિ વ્યવહારનો આ ભાવ છે. આ વૈષ્ણવને એવો વિચાર આવે છે કે તુલસા બેટી ભક્તવશ્ય નામની અલૌકિક જ્ઞાતિમાં વિદ્યમાન છે, જે જ્ઞાતિના બધાએ ભગવદીઓને એમના ઠાકોરજી વશ છે. એટલે વાર્તા કહે છે, જ્ઞાતિ વ્યવહાર કે લીએ સખડી ના લેની હોય. વૈષ્ણવના આવા અલૌકિક જ્ઞાતિ ભેદના વિચારનો ખુલાસો કરતા શ્રી ઠાકોરજી સ્વયં એમને આજ્ઞા કરે છે કે સો લલિતાજી હું કહે तुलसा के यहाँ महाप्रसाद लीजो, हमारे उनके भाव में भेद नहीं. લલિતાજીની પણ આજ્ઞા છે કહીને ઠાકોરજી આ વૈષ્ણવના દાસાનુદાસ ભાવને અનુમોદન આપી રહ્યા છે. કારણ કે લીલામાં એ લલિતાજીના સખી છે. हमारे उनके भाव में भेद नहीं. અર્થાત ઠાકોરજી આ વૈષ્ણવને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે હવે તમે પણ તુલસા અને લલિતાજીની ભક્તવશ્ય નામની જ્ઞાતિમાં પ્રવેશવાના અધિકારી છો. એટલે પ્રસાદ અવશ્ય લેજો. વૈષ્ણવના દૈન્ય ભાવને પ્રભુ તરફથી આટલું સ્પષ્ટીકરણ મળે છે ત્યારે બીજા દિવસે તુલસા બેટી પાસે માગીને આ વૈષ્ણવ કહે છે, સખડી મહાપ્રસાદ ધરો, લેઉંગો. પોતાના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપને નિરખીને કોઈ પણ પુષ્ટિ ભક્તને એક વિચાર અવશ્ય આવે છે કે મારા ભાગ્ય છે કે મારે માથે આવું સ્વરૂપ બિરાજે છે. પરંતુ ભક્તવશ્ય અવસ્થામાં તુલસાબાઈ જેવા ભગવદીઓ માટે એમના સેવ્ય સ્વરૂપને પોતાનું ભાગ્ય લાગે છે કે આવા પુષ્ટિ જીવ એમના ભક્ત બન્યા છે. લઘુરાસ પછી શ્રી કૃષ્ણને સૌભાગ્યમત થયો કે મારા ભક્ત જેવા કોઈના ભક્ત નથી. એવો સૌભાગ્યમત મથુરાનાથજીને તુલસા માટે છે. આ વિષયને પ્રતિપાદન કરતું શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. ભક્ત પ્રભુનું ભજન કરે એ શ્રી ભાગવતનો અર્થ છે, પણ પ્રભુ જ્યારે ભક્તનું ભજન કરે તે શ્રી ભાગવતનો ગુડાર્થ છે.
આ રહસ્યને પ્રકાશિત કરતું નામ રત્નાખ્યમાં શ્રી ગુસાઈજીનું અનુરૂપ નામ છે ભક્તવત્સલ. તુલસા બેટીને જ્યારે શ્રી ગુસાઈજી પૂછે છે કે તમને ઠાકોરજી અનુભવ કરાવે છે, ત્યારે તુલસા દૈન્યથી શ્રી વિઠ્ઠલેશને વિનંતી કરે છે કે तब तुलसा ने कहो, जो महाराज अब तो हम पेट भरी खैयत है और नींद भरी सोयत है. परी श्री आचार्य जी के ग्रंथ को पाठ नित्य करियत है. आचार्य जी ની વાણીને પોપટ માફક બોલવાથી તુલસાને જે લીલા અનુસંધાન સિદ્ધ થયું છે એનું રહસ્ય સમજવા જેવું છે. આવી વાત તો કેવલ તુલસા બેટી જેવા વિરલ ભગવદીઓ જ કહી શકે, જેના ગળામાં સંગીતના સૂરની તાસીર છે. તેને સારે ગમ શીખવવું નથી પડતું. તુલસાબાઈ જેવા પુષ્ટિ ભક્તિ માર્ગના ઉચ્ચ અધિકારીને ભગવત સ્વરૂપના અનુસંધાનથી નિરોધ અને ભગવત લીલા સદા સ્ફૂર્ત છે. તેથી તે પોપટ માફક ગ્રંથ બોલે એમાં તો એમને લીલાનું અનુસંધાન અનાયાસ થઈ જાય છે. આ રહસ્યને સમજાવતા આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીની કારિકામાં આજ્ઞા કરે છે કે ભગવાનમાં આસક્ત ચિત્તવાળા ભક્તોના હૃદયમાં પ્રભુના સંબંધ માત્રથી સકલ લીલા સ્ફૂર્ત થઈ જાય છે. તુલસા બેટી જેવા મહાનુભાવો તો લીલા અનુસંધાનથી પણ પોતાના કર્તવ્યને તારવી શકે છે, પરંતુ આપણા જેવા પુષ્ટિ જીવોને તો મહાપ્રભુજીની વાણીના ઉપદેશના અનુસંધાનથી કર્તવ્યને તારવવું પડે છે. ઉપદેશના અનુસંધાનથી લીલાની ભાવના તારવવી એ સિફત છે. આ સિફત શીખવવા તો પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુ બાવા આધુનિક પુષ્ટિ જીવોને હંમેશા આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીની વાણીને 84-252 વૈષ્ણવના લીલોપદેશ સંગ સમજવી. શ્રી વલ્લભની વાણી થકી જ આપણને આપણા કર્તવ્યને સમજી શકીશું, સીધા લીલાનુસંધાનથી નહીં. ઉપદેશ, કર્તવ્ય અને લીલા એમ આપણી ભક્તિના 3 સ્ટેજીસ છે. આચાર્ય ચરણના ગ્રંથનું પર્યવસાન લીલામાં છે, પણ અધિકાર પ્રમાણે વાણી સમજાય અને તદ અનુસાર લીલા સુધી પહોંચાય છે. તુલસા બેટીને સંપૂર્ણ રીતે જ્ઞાન છે કે શ્રી વલ્લભની કઈ વાણીમાં સિદ્ધાંત છે અને ક્યાં એનો અપવાદ છે. તુલસા એ પણ જાણે છે કે ઠાકોરજીની કઈ લીલા પ્રભુના સ્વભાવને અને કઈ લીલા ભગવાનના સામર્થ્યને ઉપદેશિત કરે છે. પદ્મનાભદાસજીની બેટી પાસે શ્રી વલ્લભ જે આશા રાખે છે તેવી તેમની જીવન પ્રણાલી છે. તેથી જ તુલસા મહાપ્રભુજીની વાણીને પોપટ માફક સ્પર્શ કરે તેમાં તો એમને ભગવત લીલાનો કરંટ લાગી જાય છે. આવી ઉત્કૃષ્ટ અવસ્થામાં અવસ્થિત હોવા છતાંય તુલસા બેટીના તાપ દૈન્યાત્મક વચનો સાંભળીને શ્રી વિઠ્ઠલેશનું હૃદય દ્રવીભૂત થઈ જાય છે. वार्ता कहे छे, या प्रकार प्रेम में लपटे वचन तुलसा के सुनी के श्री गोसाई जी को हृदय भरी आयो. गोपीजनों प्रेमात्मक वचनों थी ठाकुरजीनु हृदय द्रवित थतुं हतुं तेम. सुनी गोपीन के प्रेम वचन सी आँच लगी जिय, पिघड़ी चल्यो नवनीत मीत नवनीत सदृश हिय. ભક્તિવર્ધિની ગ્રંથમાં કથાયમવા કહ્યું એનું રહસ્ય આ વાર્તામાં સમજવા જેવું છે. અનોસરમાં તુલસા ભગવદ્ ગુણાનું વાત કરે છે. એનાથી શ્રી મથુરાનાથજીનું ગુણલીલા વિશિષ્ટ પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ થઈ જઈને તુલસાને અધીન બની જાય છે. જેમ લઘુરાસ પછી તાસામ આવિર્ભૂતો શૌરીના પ્રસંગમાં ઠાકોરજી ગોપીજનોને આધીન બની જઈને મહારાસ કર્યો તેમ
તુલસાના આવા ગુણલીલા વિશિષ્ટ પુરુષોત્તમ પુરુષ વત્તા પતિ છે, અર્થાત તુલસાના આલંબન રૂપે પુરુષ છે અને ગુણથી પ્રગટ થયા છે, તેથી એમના પતિ પણ છે, ભક્તાધીન પણ છે. તુલસાને માથે બિરાજતા પ્રભુ એમની ભીતર પધાર્યા છે અને ભીતર રહેલ મથુરાનાથજી ભાવાત્મક રૂપે બહાર પધાર્યા છે. તુલસા બેટીની આવી બાહ્યાભ્યંતર પારદર્શિતાના કારણે એમને સ્વતંત્ર ભક્તિ સિદ્ધ છે, અર્થાત એમની ભક્તિ ફોર ધ સેક ઓફ ભક્તિ છે, એટલે કે એમની ભક્તિ કેવળ ભક્તિને માટે છે, બીજા કોઈ પ્રયોજનથી નથી. આવી ભક્તિને આચાર્યજી ભક્તિવર્ધિની ગ્રંથમાં ઇત્યેવમ ગૂઢશાસ્ત્રમ કરીને અભિવ્યક્ત કરે છે. બીજ ભાવે દૃઢે તુષ્યાત ની આ ચરમાવસ્થા છે. આવા દ્રઢ બીજ ભાવવાળા તુલસા બેટીજીની અવસ્થાની થોડી સી ઝાંખી વ્યાસદાસજીના પદથી કરી લઈએ. હરિ આકર્ષણ શક્તિ જો કોઈ રસિક ભગવદીય દેખિયત સોઈ, ઇનકી મહામાધુરી આગે હરિ હું કછુ ફીકે સે લાગે. તુલસા બેટીનું ભગવદીય જીવન ભક્તિવર્ધિની ગ્રંથ કથિત સેવા અને કથા પક્ષથી અવિરત પ્રચુર છે. સેવાયામ વા કથાયામ વા, સેવા કે કથામાંથી જે પુષ્ટિ માર્ગીય જીવ કેવલ એક જ પક્ષમાં રમણ કરે છે, એને સર્વોત્તમજી કથિત મહાપ્રભુજીના આનંદ નામની અનુભૂતિ થાય છે. અને એ જીવ શ્રી ગુસાઈજીના કેવલ ધર્મસેતુ નામમાં વિહરે છે. પરંતુ સેવા અને કથા એમ બંને પક્ષને અનુસરનાર ભક્ત આચાર્યજીના પરમાનંદ સ્વભાવાત્મક નામની અનુભૂતિ કરે છે અને શ્રી ગુસાઈજીના ભક્તિ સેતુ નામની. પુષ્ટિ જીવ પોતાનું જીવન પ્રભુ સાથે અને પ્રભુ માટે જીવે એ સેવા કથા પક્ષનું એક વિલક્ષણ હાર્દ છે. સેવા સમયે વૈષ્ણવ પ્રભુ સાથે જીવન જીવવાનો આનંદ માણે છે અને અનુસરમાં કથા આદિથી પ્રભુ માટે જીવન સમર્પિત કરે છે. પરંતુ એ પુષ્ટિ જીવ મહાન ભગવદીય બની શકે છે જે ભક્ત સેવા ઉપરાંત અનુસરમાં પણ પ્રભુ સાથે જીવતો હોય છે અને પ્રભુ માટે કેવળ કથામાં જ નહીં પણ સેવામાં પોતાના જીવનનો વિનિયોગ કરતો હોય છે. તુલસા બેટીને ભક્તિવર્ધિની અંતર્ગત રહેલી આ ચારેય અવસ્થા સિદ્ધ છે, અર્થાત સેવામાં પ્રભુ સાથે, તેમ કથામાં સાથે, અને કથામાં પ્રભુ માટે, તેમ સેવામાં કૃષ્ણ માટે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી તુલસા બેટી માટે આજ્ञा કરે છે કે શ્રી ઠાकुर की सेवा करी के बस किए हैं. સેવા વેળા તુલસા બેટી સર્વાત્મ ભાવથી સમર્પિત રહી મથુરાનાથજીની સાથે જીવે છે અને ઠાકોરજીના સુખ અને ભાવનામાં પોતાના ચિત્તને સંયોગ સમયે રમાડી ઠાકોરજી માટે પણ જીવે છે. એમની ભાવનાના સ્ત્રોતનું દર્શન કરાવતા હરિરાયજી तुलसा बेटी माटे कहे छे, श्री आचार्य जी के ग्रंथ को पाठ सदा करियत है, जो इनके ग्रंथ के पाठ ते कृपा प्रभु करत है. अनोसर में तुलसा बेटी पद्मनाभदासी ना सत्संग ग्रंथना पाठ, श्रवण, कीर्तन, स्मरण आदि थी जीवन समर्पित राखी प्रभु माटे जीवे छे. तेम अनोसर में तुलसा बेटी नी जीवन प्रणाली ठाकुर जी ने साथे जीववानी पण छे. ताते श्री ठाकुर जी की संग नींद भरी सोयत है. सुवु ए अनोसरनी अवस्था छे. सकल व्रजमा पोढ़िया ने नितांत रमणीय अवस्था छे. आम परम भगवदीय तुलसा बेटीनी कथा सेवात्मिका छे अने सेवा कथात्मिका. तुलसाने एमना ठाकुरजी वश छे, कारण के एमनी सेवाने रीत अने प्रीत व्रजभक्तोना भावात्मक छे.
શ્રી મહાપ્રભુજીની વાણી વેણુનાદાત્મક હોવાથી અનોસરમાં શ્રી વલ્લભની વાણીનું અવગાહન કરનાર તુલસા બેટી સ્રોત પ્રેમ સુધાનું અનુપાન કરે છે. તેના કારણે એમનામાં ભોક્તૃત્વ ભાવ કે ગૂઢ કુભાવ જાગૃત થઈ ગયો છે. મથુરાનાથજી એમને વશ છે કારણ કે પ્રભુનો ગૂઢ સ્ત્રી ભાવ જાગૃત થઈ ગયો છે. તુલસા સર્વેન્દ્રિયથી રસોવૈસ સ્વરૂપનો આસ્વાદ લેનાર મહાન વડભાગી ભગવદીય છે. રસસ્ય દ્વિદલાત તુલસાને સેવામાં તથા કથામાં ભગવદ લીલાનો અનુભવ છે. તેથી એમની ભક્તિ અસાત્મિકા છે. સેવાયામ વા કથાયામ વાની જે વાત મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કરી છે તેની લીલાત્મકતા શ્રી વલ્લભે નિરોધલક્ષણ ગ્રંથમાં દર્શાવી છે. અર્થાત તુલસાને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ સિદ્ધ છે, જેના કારણે તુલસાને સેવા વેળા સંયોગ અને અનવસરમાં વિપ્રયોગાત્મક વિરહનો ભાવ સુસ્થિર છે. તુલસા સંયોગમાં ભગવદ ભજનીય સેવ્ય સ્વરૂપ સંગ આનંદ વિલાસમાં વિહરે છે અને અનોસરમાં ભાવનીય એવા ભાવાત્મક મથુરાનાથજીના સ્વરૂપ સંગ પરમાનંદમાં વિલસે છે. પરમાનંદ નામમાં પર શબ્દ ભગવાનનું સૂચન કરે છે. માં એટલે હૃદયમાં અનુભૂત થતા ભગવાન. આમ આનંદ અને પરમાનંદ રૂપ સંયોગ અને વિયોગની અનુભૂતિ થવી તે વિલક્ષણ તત્વ તો શ્રી આચાર્યચરણ સ્વયં છે. અર્થાત તુલસાના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. તુલસાને પ્રભુની પ્રત્યેક લીલામાં એક સેવા કથા અનુભૂત થાય છે અને પ્રત્યેક સેવા કથામાં એક લીલા. તુલસાની આવી અવસ્થાને અવલોકીને શ્રી ગુસાઈજી વાર્તામાં કહે છે કે श्री गोसाई जी के श्री मुख से कहो जो पद्मनाभ दास जी की संतति ऐसी ही चाहिए. सेवा અને કથાના માધ્યમથી પ્રગટ થતી તુલસાની ભક્તિવદિની ગ્રંથ કથિત ભક્તિ વાસ્તવમાં તો એમને સિદ્ધ પંચમ પુરુષાર્થ છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ એવા ધર્મ પુરુષાર્થથી તુલસાની ભક્તિ અંગડાઈ લે છે અને કથારૂપ કામ પુરુષાર્થથી આ ભક્ત મથુરાનાથજીને હૃદયમાં પધરાવે છે. આમ બહાર રહેલ સત્વ જ્ઞાન અનંતરૂપ બ્રહ્મની તુલસા અનોસરમાં આંતરિક અનુભૂતિ કરે છે. આત્મારૂપથી જે તત્વ તુલસામાં વિદ્યમાન છે તેનો તે સેવા વેળા બહાર અનુભવ કરે છે. એના કારણે તુલસાના હૃદયમાંથી આત્માનંદ અને બ્રહ્માનંદ હટી જઈને એમનામાં ભજનાનંદ પ્રગટ થઈ જાય છે. જેને ઠાકોરજી વશ થયા છે, જેની પાસે પ્રભુ પોતાનો ગૂઢ સ્ત્રી ભાવ પ્રગટ કરી રહ્યા છે, એવા વડભાગી ભગવદીય તુલસાની આવી અવસ્થા છે. પુષ્ટિ જીવ આ રહસ્યનું ચિંતન કરે એવા ઉદ્દેશથી શ્રી મહાપ્રભુજી ગ્રંથના અંતમાં આજ્ઞા કરે છે કે ય એત સમધિહિત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ. રસખાનજીની વાણીથી સમજાશે કે આવી ઉત્કૃષ્ટ ભગવત પ્રેમી તુલસા અને ઠાકોરજીમાં ભેદ નથી. પ્રેમ હરિ કો રૂપ હૈ ત્યાં હરિ પ્રેમ સ્વરૂપ. એક હોય દ્વે યો લસે જ્યો સૂરજ અરુતુ. જય શ્રી કૃષ્ણ.